નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ભાષાની નંબર 1 ચેનલ ડીડી ગિરનારના કૃષિ દર્શન કાર્યક્રમમાં હું કૃપા ત્રિવેદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણી ભારતીય સંસ્કૃતિમાં જળનો અપાર મહિમા ગવાયેલ છે. જળ દેવતા, વરુણદેવ, પાણીયારું, પાણીદાર આવા તો અનેક તળપદી શબ્દો દ્વારા પાણીનો મહિમા વર્ણવવામાં આવેલો છે. હાલમાં વિશ્વમાં વધતી જતી માનવ વસ્તી અને તેનું અસમાન વિસ્તરણ તેમજ જીવન ધોરણના બદલાવ સાથે પાણીનો વપરાશ પણ દિન પ્રતિદિન વધવા લાગ્યો છે. વરસાદ તો મિત્રો પહેલાં આવતો તો એટલો જ આજે પણ આવી રહ્યો છે, પરંતુ જળવાયુ પરિવર્તનના કારણે વરસાદની અનિયમિત વહેંચણી અને જથ્થાને કારણે અમુક જગ્યાએ વધારે પાણી ઉપલબ્ધ છે, જ્યારે અમુક જગ્યાએ પાણીની ખેંચ વર્તાય છે. આ તમામ પરિસ્થિતિમાં પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવામાં આવે ને એમાં પણ મિત્રો જો ભૂગર્ભ જળનો કાર્યક્ષમ ઉપયોગ કરવામાં આવે તો આ પાણીને લગતી સમસ્યાને મહદ અંશે નિવારી શકાય તેમ છે. તો મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે વાત કરીશું ભૂગર્ભ જળના કાર્યક્ષમ ઉપયોગ વિષય પર. આ વિષય પર વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપવા માટે સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે શ્રી તુષારભાઈ પરમાર સર, કે જેઓ એગ્રીકલ્ચર એક્સપર્ટ તરીકે SPMU અટલ ભૂજલ યોજના ગાંધીનગર ખાતે પોતાની ફરજ બજાવે છે. નમસ્કાર તુષારભાઈ. નમસ્કાર. કૃષિ દર્શન કાર્યક્રમ અને સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભૂગર્ભ જળનો કાર્યક્ષમ ઉપયોગ આ વિષય પર આજે અમે આપની પાસેથી ઘણી બધી માહિતી મેળવીશું. તો કાર્યક્રમના પ્રારંભમાં ભૂગર્ભ જળ અને હાલ તો ગુજરાતમાં એની શું પરિસ્થિતિ છે એ વિશે પ્રાથમિક માહિતી આપો. નમસ્કાર ખેડૂત મિત્રો. ભૂગર્ભ જળની વાત કરીએ તો આપણે ભૂગર્ભ એટલે જમીનમાં રહેલું, એટલે કે એવું પાણી કે જમીનના અંદરના પોલાણની અંદર જમા થાય છે અને એનો સંગ્રહ થાય છે, એવા પાણીને આપણે ભૂગર્ભ જળ કહેવામાં આવે છે. સામાન્યતઃ જે પાણી છે એનો સર્વસામાન્ય ગુણધર્મ છે વહેવું. જ્યારે વરસાદ પડે છે ત્યારે પાણી બે દિશામાં વહે છે, એક તો જમીનની સપાટી ઉપર અને એક જમીનની સપાટી નીચે. જ્યારે જમીનની સપાટીની ઉપર જ્યારે પાણી વહે છે ત્યારે આ પાણીમાંથી ઝરણા, નાની નદી, મોટી નદી બનીને વધારાનું પાણી જે છે એ દરિયામાં વહી જાય છે. જ્યારે પાણી જમીનની નીચેની સપાટીએ જાય છે ત્યારે જમીનમાં આવેલા છિદ્રો અને પોલાણોમાં આ પાણી જમા થાય છે અને એ ભૂગર્ભ જળ તરીકે વર્તે છે. ભૂગર્ભ જળનો જે જથ્થો છે એનું પ્રમાણ આમ જોવા જઈએ તો જે તે વિસ્તારની અંદર વરસાદના પ્રમાણ પર, વરસાદની તીવ્રતા, જમીનના પ્રકાર અને જમીનના ઢોળા ઉપર આધાર રાખે છે. આમ ગુજરાતમાં ભૂગર્ભ જળની પરિસ્થિતિની વાત કરીએ તો દિન પ્રતિદિન આપણે જોઈએ છીએ કે ભૂગર્ભ જળના જે સ્તર છે એ નીચા જતા જાય છે. આનું મુખ્ય કારણ એ છે કે ભૂગર્ભ જળનો અતિશય ઉપયોગ. આપણે રિજિયન વાઇઝ વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર કે જ્યાં જે જમીન જોઈએ તો છીછરી છે, પથ્થરવાળી છે અને ઢોળાવવાળી છે. આના કારણે વરસાદનું મોટા ભાગનું પાણી ડાયરેક્ટ દરિયામાં જતું રહે છે. એટલે આ વિસ્તારની અંદર આપણે જોઈએ તો ભૂગર્ભ જળનો જે પ્રાપ્યતા છે એ ખૂબ જ ઓછી થઈ જાય છે. હવે બીજી તરફ આપણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ વિસ્તારોની વાત કરીએ તો આ વિસ્તારોની જમીન ગોરાડુ પ્રકારની છે અને મહદઅંશે જોવા જાય તો સમતળ જમીન છે. એટલે એમ કહી શકાય કે મોટા ભાગનું વરસાદનું જે પાણી જે છે એ જમીનની અંદર ઉતરી અને ભૂગર્ભ જળ તરીકે સંગ્રહ થાય છે. હવે એક તરફ આપણે જોવા જઈએ તો આ વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ બી ખૂબ જ ઓછું જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ વિસ્તારોની અંદર બી જે ભૂગર્ભ જળનું જે પ્રાપ્તિ છે એ ઓછી થઈ જાય છે અને વધુમાં આ વિસ્તારોની અંદર જે ભૂગર્ભ જળના પાણીનો અતિશય ઉપયોગ થાય છે એના કારણે ભૂગર્ભ જળના જે સ્તર છે એ નીચે જતા રહ્યા છે અને સાથે સાથે એની ગુણવત્તા બી ખરાબ થતી જાય છે. એટલે આમ એકંદરે આપણે કહી શકીએ કે ગુજરાતની અંદર જે ભૂગર્ભ જળની પરિસ્થિતિ છે એ ખૂબ સંતોષકારક નથી. કારણ કે ભૌગોલિક પરિસ્થિતિ એની અલગ અલગ છે અને એ કારણોસર આવું પ્રવર્તમાન સંજોગો જોવા મળે છે. સર, હવે ભૂગર્ભ જળનો વપરાશ છે એ કયા કયા ક્ષેત્રમાં થતો હોય છે? આપણે આમ જોવા જઈએ તો ભારતની અંદર જે જોઈએ તો જે પાણીનો વપરાશ છે એ અલગ અલગ ક્ષેત્રોમાં થાય છે. સૌપ્રથમ આપણે વાત કરીએ તો 83% જેટલું જે પાણી છે એ આપણે કૃષિમાં વાપરીએ છીએ, 12% જેટલું પાણી છે એ આપણે ઉદ્યોગોમાં વાપરીએ છીએ અને 5% જેટલું પાણી છે એ ઘર વપરાશમાં અને પીવા તરીકે ઉપયોગમાં લઈએ છીએ. અને આમાં પણ આપણે જ્યારે ભૂગર્ભ જળની વાત કરીએ તો કૃષિમાં 65% પાણી આપણે ભૂગર્ભ જળનો ઉપયોગ કરીએ છીએ. હવે એ જ રીતે આપણે જોઈએ તો ગ્રામ્ય વિસ્તારની અંદર જે પીવાના પાણીની જરૂરિયાત છે એના લગભગ 85% ભૂગર્ભ જળ દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું છે. અને શહેરી વિસ્તારની અંદર જોવા જઈએ તો પીવાના પાણીની જે જરૂરિયાત છે એ 50% ભૂગર્ભ જળ દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું છે. આમ જોવા જઈએ તો આપણે કહી શકાય કે ભૂગર્ભ જળનો દરેક ક્ષેત્રમાં ઉપયોગ થાય છે, પરંતુ સૌથી વધારે ઉપયોગ કૃષિમાં થઈ રહ્યો છે.
બરાબર છે. એટલે કૃષિ છે, ઉદ્યોગ છે, ઘરગથ્થુ વપરાશ છે, દરેક જગ્યાએ ભૂગર્ભ જળનો કાર્યક્ષમ ઉપયોગ થઈ રહ્યો છે. હવે ભૂગર્ભ જળના આયોજન માટે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ અટલ ભૂજલ યોજના એ શું છે એ વિશે આપણે આપણા ખેડૂત મિત્રોને સમજાવીએ. આ યોજના આમ જોવા જઈએ તો ભૂગર્ભ જળને લગતી જ છે અને તેનું લક્ષ્ય દેશના એવા ભાગોમાં ભૂગર્ભ જળના સ્તરને ઉપર લાવવાનું છે કે જે ભાગોની અંદર ભૂગર્ભ જળના સ્તર ખૂબ જ નીચે જતા રહ્યા છે અને આ વિસ્તારો ઓવર એક્સપ્લોટેડ એટલે કે જે રિચાર્જ થાય છે પાણીનું એના કરતાં વપરાશ વધારે છે એવા ઓવર એક્સપ્લોટેડ ક્રિટિકલ અને સેમી ક્રિટિકલ એવી કેટેગરીમાં સમાવેશ કરવામાં આવે છે. આમ અટલ ભૂજલ યોજનાનો મુખ્ય હેતુ એ ભૂગર્ભ જળના પ્રમાણમાં વધારો કરવાનો છે અને સાથે સાથે ખેડૂતોને જે પિયત માટે ભૂગર્ભ જળનો જથ્થો સુનિશ્ચિત કરવા માટે આ યોજના વિશ્વ બેંકના સહયોગથી કેન્દ્ર સરકાર દ્વારા 25 ડિસેમ્બર 2019ના રોજ લાગુ પાડવામાં આવેલી છે. આમ જોવા જઈએ તો આ યોજના ભારતમાં ગુજરાત, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટક એમ કુલ 7 રાજ્યોની અંદર આવેલા 78 તાલુકાઓમાં અને 193 તાલુકાઓની અંદર આ યોજના લાગુ પાડવામાં આવેલી છે અને એમાં બી દિન પ્રતિદિન જે પાણીના સ્તર જ્યાં નીચે જતા રહ્યા છે એવા 8,353 ગામડાઓમાં આ યોજના લાગુ પાડવામાં આવેલી છે. ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને કચ્છ એમ કુલ 6 જિલ્લાઓમાં 36 તાલુકાઓના 1873 ગ્રામ પંચાયતમાં આ યોજના લાગુ પાડવામાં આવેલી છે. ખરેખર ખૂબ જ અસરકારક રીતે આ યોજનાઓનો અમલ અત્યારે થઈ રહ્યો છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ ભૂગર્ભ જળના કાર્યક્ષમ ઉપયોગ વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળીએ નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. ભૂગર્ભ જળનો કાર્યક્ષમ ઉપયોગ આ વિષય પર તુષારભાઈ પરમાર સર ખરેખર ખૂબ જ અગત્યની માહિતી અને માર્ગદર્શન આપી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ. સર, આપણે વિરામ પહેલાં જણાવ્યું કે ભૂગર્ભ જળની જે યોજના છે અટલ ભૂજલ યોજના એ જે છે એ અલગ અલગ જગ્યાએ ભારતમાં અને આપણા ગુજરાત રાજ્યમાં અત્યારે સરકાર દ્વારા લાગુ પાડવામાં આવેલી છે. હવે આ અટલ ભૂજલ યોજના છે એમાં સહભાગી ભૂગર્ભ જળ વ્યવસ્થાપનની વાત કરીએ તો એના માટે કઈ કઈ મુખ્ય કામગીરી છે એ હોય છે? આમાં સૌપ્રથમ તો જે અટલ ભૂજલ યોજના અંદર જે કામગીરી થઈ રહી છે એના વિશે થોડીક ચર્ચા કરીએ તો જે શરૂઆતમાં આપણે વાત કરીએ પ્રમાણે 1873 જે ગ્રામ પંચાયતો છે એની અંદર આ યોજના લાગુ પાડવામાં આવેલી છે અને દર વર્ષે દરેક ગ્રામ પંચાયતનું વોટર સિક્યુરિટી પ્લાન અને વોટર બજેટ તૈયાર કરવામાં આવે છે. વોટર બજેટ વિશે થોડીક ચર્ચા કરીએ તો ગામમાં પાણીની કેટલી આવક છે અને ગામમાં પાણીની કેટલી જાવક છે, એટલે કેટલો વપરાશ થાય છે, આનો સહિયારું એક કાઢવામાં આવે છે અને એના આધારે નક્કી કરવામાં આવે છે કે કેટલી પાણીની ઘટ છે. હવે પાણીની ઘટ જે છે એને કાં તો 2 પગલાઓથી એને સમકક્ષ કરી શકાય, સરખાવી શકાય. કાં તો પાણીનો પુરવઠો વધારીને અથવા તો પાણીની માંગ જે છે એને ઘટાડીને 2 પગલાં લઈ શકાય છે. આમાં વિસ્તૃત એક પછી એક પગલાઓ વિશે વાત કરીએ તો પાણીની માંગ જે ઘટાડવા માટેના પગલાઓ છે એમાં જોઈએ તો ખેડૂતો દ્વારા સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ એટલે કે ટપક પદ્ધતિ અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ થઈ શકે છે. આના સિવાય ખેડૂતો દ્વારા જે મલ્ચિંગ જે છે એનું એટલે કે પ્લાસ્ટિકના આવરણનો ઉપયોગ થઈ શકે છે. આના સિવાય જે ખેડૂતો વધારે પાણીની જરૂરતવાળા પાકો છે જેમ કે ચોખા, આપણે કપાસ, શેરડી એવા પાકોની જગ્યાએ જે ઓછી પાણીની જરૂરતવાળા પાકો છે એનું વાવેતર કરવાથી બી પાણીની માંગ ઘટાડી શકાય છે. આના સિવાય વધારેની ચર્ચા કરીએ તો જ્યારે કૂવાથી ખેતરનું અંતર દૂર છે ત્યારે ખુલ્લા ઢાળિયાની જગ્યાએ HDP અથવા તો PVC પાઇપલાઇનનો ઉપયોગ કરી શકાય છે. આના સિવાય જે ખેડૂતો ટપક પદ્ધતિ અથવા તો ફુવારા પદ્ધતિ વસાવી નથી શકતા એવા ખેડૂતો પોતાની જમીનને સમતળ કરી અને ત્યાં એકાંતરે પાટલે પિયત આપી શકે છે. આમ અલગ અલગ પ્રકારના જે પગલાઓ છે જે માંગ ઘટાડવા માટે ખેડૂતો લઈ શકે છે. આના સિવાય આપણે વાત કરીએ તો પાણીનો પુરવઠો વધારવા માટેના કયા કયા પગલાં લઈ શકાય છે. પુરવઠો વધારવા માટે જે ગ્રામ કક્ષાએ આપણે ચેકડેમોનું નિર્માણ કરી શકીએ છીએ, રિચાર્જ તળાવો બનાવી શકીએ છીએ, રિચાર્જ ટ્યુબવેલો બનાવી શકીએ છીએ, ખેત તલાવડીનું નિર્માણ કરી શકીએ છીએ. આમ એક રીતે જોઈએ તો વરસાદ પાણીનું જે આવે છે એને રોકી અને એનું સંગ્રહ કરવા માટેના જે બી કામો છે એ કોઈ બી કામો આપણે કરી શકીએ છીએ.
બરાબર છે. હવે ભૂગર્ભ જળના કાર્યક્ષમ ઉપયોગની આપણે વાત કરી રહ્યા છીએ કે ભૂગર્ભ જળનો કાર્યક્ષમ ઉપયોગ, તો એના વિશે શું કહેશો? ભૂગર્ભ જળનો કાર્યક્ષમ ઉપયોગ એટલે કે જે ભૂગર્ભમાં રહેલા પાણીને આપણે જ્યારે ઉલેચીને બહાર કાઢીએ છીએ ત્યારે તેનો ઉપયોગ આપણે જે આગળ વાત કરીએ એ પ્રમાણે કૃષિમાં, ઉદ્યોગોમાં અને ઘરગથ્થુની અંદર ઉપયોગ કરીએ છીએ. હવે આ જે ઉપયોગ કરીએ છીએ તે એ ઉપયોગની અંદર એક પણ પ્રકારનો બગાડ ના થાય, એટલે કે જે જગ્યાએ જેટલા પાણીની જરૂરિયાત છે એટલું પાણી જો વાપરવામાં આવે તો એને પાણીનો અસરકારક કાર્યક્ષમ ઉપયોગ કર્યો કહેવાય. એક ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો આપણું ખેતર છે, આપણા ખેતરની અંદર સમજી લો કે કોઈ પાક આપણે ઉગાડેલો છે અને એની અંદર આપણે 1000 લીટર, સમજો કે ઉદાહરણ તરીકે કહીએ છીએ 1000 લીટર પાણી આપણે આપીએ છીએ અને એમાંથી સમજી લો કે 300 લીટર પાણી જ આપણો પાક ઉપયોગમાં લે છે અને બાકીનું જે 700 લીટર પાણી છે એનો કાં તો બાષ્પીભવન થઈ જાય છે કાં તો ભૂગર્ભમાં ઉતરી જાય છે, એટલે એનો વ્યય થઈ જાય છે. તો આપણે એમ કહી શકાય કે આપણી જે પિયત પદ્ધતિ છે એની કાર્યક્ષમતા છે 30%. બરાબર છે. એટલે કાર્યક્ષમ ઉપયોગ એટલે તો એને સાવચેતીપૂર્વક વાપરવું એ જ એની મુખ્ય ચાવી છે. હવે ખેતીમાં ભૂગર્ભ જળના કાર્યક્ષમ ઉપયોગની આપણે વાત કરી તો કાર્યક્ષમ ઉપયોગ કરી શકે એ માટે કયા કયા પગલાં લેવા જોઈએ એ પણ ખૂબ અગત્યની માહિતી છે, શું કહેશો? જી ચોક્કસ. આપણે જે અગાઉ ચર્ચા કરી, કેમ કે ભૂગર્ભ જળ છે એનો કાર્યક્ષમ ઉપયોગ કરવો હોય તો આપણે શરૂઆતમાં ચર્ચા થઈ કે ભાઈ આપણે જે પાણીનો ઉપયોગ કરીએ છીએ એમાંથી 83% જેટલું પાણી તો આપણે કૃષિમાં જ વાપરીએ છીએ અને એમાં બી ખાસ કરીને જે ભૂગર્ભ જળની વાત કરીએ તો ભૂગર્ભ જળના 65% જેટલું પાણી આપણે કૃષિમાં ઉપયોગ કરીએ છીએ. તો ખરેખર જો આપણે પાણીની બચત કરવી હશે ભૂગર્ભ જળની તો એ પિયત પદ્ધતિ બદલાવીને થઈ શકશે. હવે એક કાર્યક્ષમતાની વાત આપણે કરીએ કે જ્યારે છૂટું પિયત આપીએ છીએ તો છૂટા પિયતની કાર્યક્ષમતા છે 40%. એટલે મિત્રો એમાં જોવા જઈએ તો 70% પાણીનો વ્યય થાય છે. ફક્ત 30% પાણી જ આપણો પાક ઉપયોગમાં લઈ શકશે. એના સિવાય જો તો આપણે મનમાં એવું વિચાર આવ્યો કે ભાઈ પિયત પદ્ધતિ જે છૂટું પિયત અથવા ઢાળિયા પદ્ધતિ છે તો એની જગ્યાએ કઈ પદ્ધતિ અપનાવી? તો એની વાત કરીએ તો અત્યારે છે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ. સૂક્ષ્મ પિયત પદ્ધતિની અંદર આપણે જોવા જઈએ તો ફુવારા પદ્ધતિ આવે છે. ફુવારા પદ્ધતિની કાર્યક્ષમતા છે 80%. એટલે મિત્રો ફક્ત 20% પાણીનો વ્યય થશે, 80% પાણી આપણો પાક ઉપયોગમાં લઈ શકશે. આના સિવાય બીજી એક પદ્ધતિની વાત કરીએ તો છે ટપક પદ્ધતિ. ટપક પદ્ધતિની કાર્યક્ષમતા છે 95%. એટલે ફક્ત 5% પાણીનો જ વ્યય થશે, 95% પાણી આપણો પાક ઉપયોગમાં લઈ શકશે. એટલે આ રીતના આપણે જો પિયત પદ્ધતિ બદલાવીશું તો આપણે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરી શકાશે. આના સિવાય બીજા મુદ્દાની વાત કરીએ તો ઘણા ખેડૂતો એવા હોય કે જે ટપક પદ્ધતિ અથવા તો ફુવારા પદ્ધતિ વસાવી શકતા ના હોય, આર્થિક રીતે એટલા સક્ષમ ના હોય, તો એવા ખેડૂતો એકાંતરે પાટલે પિયત આપી શકે છે, જેમાં બી 30%ની આસપાસ પાણીની બચત થાય છે. આના સિવાય જે મલ્ચિંગનો ઉપયોગ કરી શકે છે, પ્લાસ્ટિક આવરણનો ઉપયોગ કરી શકે છે ખેડૂતો. આના સિવાય બીજા જે પાણીની બચતના ચર્ચા કરીએ તો જે વધારે જે અગાઉ ચર્ચા કરી એ પ્રમાણે જે વધારે જેને પાણીની જરૂરતવાળા પાકો છે એની બદલે જો ઓછી પાણીની જરૂરતવાળા પાકો છે એની ખેતી કરી શકાય છે. આ થઈ બધી ચર્ચાઓ. હવે એના સિવાય આપણે જો અત્યારની ન્યૂનતમ ટેકનોલોજીની વાત કરીએ તો યુનિવર્સિટી દ્વારા હજી ભલામણ એ કરવામાં નથી આવેલી, છતાં બી એક હાઇડ્રોજેલ નામની એક ટેકનોલોજી છે જેનો ઉપયોગ બી કરી શકાય છે પાણીની બચત માટે. એના સિવાય જે ઓટોમેટિક વેધર સ્ટેશન જે છે જે એ ખરેખર અત્યારે જોવા જઈએ તો એક નવી ટેકનોલોજીમાં એક સૌથી સારામાં સારી ટેકનોલોજી છે, જેની અંદર અલગ અલગ પ્રકારના સેન્સરોનો યુઝ કરવામાં આવે છે. એ સેન્સરો જે ખેતર હોય છે એમાં જમીનમાં ઉપરની સાઈડ અને એક જે છોડનો મૂળ હોય છે ત્યાં એ સેન્સર, સોઇલ મોઇસ્ચર સેન્સર ફિટ કરવામાં આવે છે અને ખેડૂતોને રોજ એ માહિતી આપવામાં આવે છે કે ભાઈ તમારે અત્યારે પિયતની જરૂરિયાત છે કે નથી. તો આવા અલગ અલગ પ્રકારના ઉપકરણનો ઉપયોગ કરી અને આપણે પાણીની બચત કરી શકીએ છીએ. ખૂબ જ સરસ માહિતી આપી. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ અને અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ભૂગર્ભ જળના કાર્યક્ષમ ઉપયોગ વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે ફરીથી એક વિરામનો. મળીએ નાનકડા વિરામ બાદ. વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. ભૂગર્ભ જળનો કાર્યક્ષમ ઉપયોગ આ વિષય પર આજે આપણે માર્ગદર્શન મેળવી રહ્યા છીએ. શ્રી તુષારભાઈ પરમાર આપણને ખૂબ જ અગત્યની વાત કરી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ. સર, આપે જણાવ્યું કે ભૂગર્ભ જળનો કાર્યક્ષમ ઉપયોગ કરવો હોય તો કયા કયા પગલાં લેવા જોઈએ અને એમાં આપે સૌપ્રથમ ઉલ્લેખ કર્યો હતો સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનો. તો મારો આગળનો પ્રશ્ન એ છે સર કે ભૂગર્ભ જળના વ્યવસ્થાપનમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ એટલે શું? સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ એના નામમાં જે છુપાયેલું છે, સૂક્ષ્મ એટલે થોડું, માઇક્રો અને સિંચાઈ એટલે પાકને પાણી આપવું. આમ જોઈએ તો
પાકને ઓછું અથવા તો જરૂરી માત્રામાં પાણી આપવાની પદ્ધતિને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ કહેવામાં આવે છે. સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના ફાયદાઓની વાત કરીએ તો સૌપ્રથમ તો પાણીની બચત થાય છે, ખાતરની બચત થાય છે, વીજળીની બચત થાય છે, આમ જોવા જઈએ તો નિંદામણ ઓછું આવે છે, ઉત્પાદન વધે છે. આ બધા અલગ અલગ પ્રકારના ફાયદાઓ છે. વિસ્તૃતમાં આપણે ચર્ચા કરીએ તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે ભાઈ કોઈ બી આપણો પાક હોય છે એની અવસ્થા કઈ અવસ્થા છે એ મુજબ એને પિયતની જરૂરિયાત રહેતી હોય છે. ઉદાહરણ તરીકે તમને વાત કરીએ તો જ્યારે પાકની બીજાંકુરણ અવસ્થા હોય છે ત્યારે આપણને ખ્યાલ છે કે ભાઈ એને પાણીની બહુ ઓછી જરૂરિયાત હોતી હોય છે. હવે જ્યારે આપણે ઢાળિયા પદ્ધતિથી અથવા તો છૂટું પિયત આપીએ છીએ ત્યારે આપણે આ ખેતર છે ને પાણીથી ભરી દઈએ છીએ. જ્યારે બીજાંકુરણ જે અવસ્થા હોય છે ત્યારે પાણીની જરૂરિયાત ખરેખર એટલી હોતી જ નથી, પરંતુ આપણી પાસે જો ટપક પદ્ધતિ ના હોય તો આપણે આખું ખેતર ભરી દેવું પડે છે, એના કારણે પાણીનો વ્યય થાય છે. હવે આની સાપેક્ષે જો કદાચ ટપક પદ્ધતિ વાપરતા હોય આપણે તો આપણને ખ્યાલ છે કે છોડના મૂળ વિસ્તારમાં ટીપે ટીપે પાણી પડવાથી એ જે છોડને જેટલી પાણીની જરૂરિયાત છે એટલું પાણી જે અવસ્થાએ જેટલી જરૂરિયાત છે એ પ્રમાણે આપી શકાય છે. એટલે પાણીની બચત આમ યુનિવર્સિટીના આંકડાઓની વાત કરીએ તો છૂટું પિયત અથવા તો ઢાળિયા પદ્ધતિની સાપેક્ષે ટપક પદ્ધતિની અંદર 35 થી 50% જેટલી પાણીની બચત થાય છે. આના સિવાય બીજા જે બચતની વાત કરીએ તો જ્યારે છૂટું પિયત આપણે આપતા હોય છે ત્યારે ખાતર આપણે જાતે જે મજૂરો દ્વારા આપવું પડતું હોય છે. એટલે આમાં કેવું થતું હોય છે કે ભાઈ એક તો મજૂરી ખર્ચ વધશે અને સાથે સાથે ખાતર આપણા પાકને તો મળશે, જે મુખ્ય પાક છે એને તો ખાતર મળવાનું છે, આજુબાજુના વિસ્તારમાં બી ખાતર પડવાનું છે. એના કારણે શું થશે કે ભાઈ નિંદામણનો પ્રશ્ન થશે. જે નિંદણ ઉગ્યું છે તો એને રોકવા માટે નિંદામણનો ખર્ચ બી વધશે. એટલે આમ જોવા જઈએ તો છૂટા પિયતની અંદર ખાતર બી વધશે, નિંદામણ ખર્ચ બી વધશે અને મજૂરી ખર્ચ બી વધશે. એની સાપેક્ષે આપણે ટપક પદ્ધતિની વાત કરીએ તો ટપક પદ્ધતિની અંદર હેડ યુનિટની અંદર ફર્ટિલાઇઝર ટેન્ક અથવા તો વેન્ચુરી એવા ઇન્સ્ટ્રુમેન્ટ આવેલા હોય છે. આ ફર્ટિલાઇઝર ટેન્કની અંદર આપણે ખાતર જે પાણીમાં દ્રાવ્ય ખાતર આપવાથી છોડના મૂળ વિસ્તારની અંદર ટીપે ટીપે પાણીની સાથે સાથે ખાતર મળશે અને બાકીનો વિસ્તાર કોરો રહેશે. એટલે નિંદામણનો પ્રશ્ન બી નહીં થાય અને આપણા જે છોડ છે મુખ્ય ભાગ એને જેટલા ખાતરની જરૂરિયાત છે એટલું ખાતર જ મળી રહેશે. એટલે આપણે આમ જોવા જઈએ તો ખાતરની બચત બી 20 થી 25% થશે અને મજૂરી ખર્ચમાં બી 30 થી 35%ની આસપાસ બચત થશે. આમ જોઈએ તો ભાઈ ખાતર અને પાણી આપણે જેટલી માત્રામાં જરૂરિયાત છે એટલું જ આપવાથી જે વીજળીમાં જે ખર્ચ છે એ બી ઘટી જશે અને વીજળીની અંદર આપણે જો યુનિવર્સિટીના આંકડાની વાત કરીએ તો 20 થી 25% જેટલી વીજળીની અંદર બી બચત થાય છે. ખૂબ જ સરસ રીતે આપે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિની વાત કરી. હવે જો આપણા કોઈ ખેડૂત મિત્રને આ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અટલ ભૂજલ યોજના અંતર્ગત જો અપનાવી હોય તો સરકાર દ્વારા કયા પ્રકારની સબસિડી મળે છે એ વિશે વાત કરીએ. હવે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિની સબસિડી વિશે વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે વર્ષ 2005થી ગુજરાત રાજ્યની અંદર ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની એટલે કે GGRC દ્વારા સબસિડી આપવામાં આવી રહી છે. સબસિડીના ધારાધોરણની વાત કરીએ તો સામાન્ય મોટા ખેડૂત કે જેમની જમીન 2 હેક્ટરથી વધારે છે એમને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના એકમ ખર્ચના 70% અથવા તો 70,000 બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે. સામાન્ય વર્ગના નાના ખેડૂતો કે જેમની જમીન 2 હેક્ટરથી ઓછી છે તેમને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના એકમ ખર્ચના 70% અથવા તો 80,000 બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે. અને એમાં પણ ડાર્ક ઝોન વિસ્તારની અંદર જે ખેડૂતો આવે છે એમને વધારેની 10%ની સહાય મળે છે. અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતોની વાત કરીએ તો એ ખેડૂતોને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના એકમ ખર્ચના 85% અથવા તો 1 લાખ બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે. આ સબસિડી GGRC તરફથી મળવાપાત્ર છે. આના સિવાય અટલ ભૂજલ યોજના દ્વારા જે ખેડૂતોએ અત્યાર સુધી ટપક પદ્ધતિ અથવા તો ફુવારા પદ્ધતિ નથી અપનાવેલ એવા ખેડૂતોને વધારેની સહાય આપવામાં આવે છે. એ સહાયની વાત કરીએ તો GGRC દ્વારા જે યુનિટ કોસ્ટ નક્કી કરવામાં આવેલી છે એના 15% પ્લસ જે યુનિટ કોસ્ટ પર જે GST લાગે છે એ મળવાપાત્ર છે. આમ અત્યાર સુધી જોઈએ તો અટલ ભૂજલ યોજના દ્વારા આ યોજનાનો લાભ લઈ અને વધારાની સહાય મેળવેલી હોય એવા આમ જોઈએ તો ડિસેમ્બર 2022થી લઈ જૂન 2024 સુધીમાં લગભગ 33,000 ખેડૂતોએ 42,000 હેક્ટર કરતાં વધારે વિસ્તારની અંદર સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવેલી છે. ખૂબ જ સરસ વાત કરી સર કે સૂક્ષ્મ સિંચાઈ યોજના માટે કયા પ્રકારે સબસિડી મળતી હોય છે. હવે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના પ્રકારની વાત કરી લઈએ તો કેટલા પ્રકાર છે અને પદ્ધતિ કઈ છે, કયા પ્રકારના પાક માટે કઈ પદ્ધતિ વધારે અનુકૂળ આવતી હોય છે? સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના આમ જોવા જઈએ તો મુખ્ય 4 પ્રકાર છે: ટપક પદ્ધતિ, ફુવારા પદ્ધતિ, પોરસ પાઇપ અને રેનગન. સર્વપ્રથમ ટપક પદ્ધતિ વિશે વાત કરીએ તો છોડના મૂળ વિસ્તારમાં પાથરેલી નલિકાઓ દ્વારા અંદર આવેલા ડ્રીપરની મદદથી ટીપે ટીપે પાણી આપવાની પદ્ધતિને ટપક પદ્ધતિ કહેવામાં આવે છે. ટપક પદ્ધતિ આમ જોવા જઈએ તો 2 હરોળમાં આવતા લગભગ દરેક પાકની અંદર ઉપયોગમાં લઈ શકાય છે.
અને બીજી એકંદરે જોવા જઈએ તો બાકી બધી પત્તીઓની સાપેક્ષે પાણીની બચત સૌથી વધારે બચત ટપક પત્તીથી થાય છે. તો આપણે એમ કહી શકાય કે ભાઈ ટપક પત્તી છે એ સૌથી વધારે અસરકારક પત્તી છે. એના સિવાય જે બીજી પત્તી છે ફુવારા પત્તી. ફુવારા પત્તી એટલે પાઇપો દ્વારા વહન થતા પાણીની મદદથી દબાણથી ફુવારા દ્વારા પાણીનો છંટકાવ કરવાની પત્તીને ફુવારા પત્તી કહેવામાં આવે છે. આ ફુવારા પત્તી આમ જોવા જઈએ તો આપણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની અંદર બટાકા, મગફળી અને કાચરના પાકોમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાઈ રહ્યો છે. અને એની એક લિમિટેશન છે કે જે પાકોની હાઇટ ઊંચાઈ વધારે છે, ખાસ કરીને બાગાયત પાકો, એની અંદર આ ફુવારા પત્તીનો ઉપયોગ કરી શકાતો નથી. એના પછી આપણે જોવા જઈએ તો રેનગન પત્તી છે. એટલે ગન જેવા સાધનની મદદથી અર્ધવર્તુળાકાર વિસ્તારની અંદર 40થી 60 મીટર સુધી પાણીના છંટકાવ કરવાની પત્તીને રેનગન પત્તી કહેવામાં આવે છે. આમ જોવા જઈએ તો રેનગન અને ફુવારા પત્તી બંને સમકક્ષ જ છે અને એવા પાકોમાં જ આનો ઉપયોગ થઈ શકે છે. ત્યારબાદ સૌથી છેલ્લી પત્તી છે પોરસ પાઇપ પત્તી. પોરસ પાઇપ પત્તી એટલે નળીમાં આવેલા છિદ્રોમાંથી ગુરુત્વાકર્ષણ બળ દ્વારા ટીપે ટીપે પાણી આપવાની પત્તીને પોરસ પાઇપ પત્તી કહેવામાં આવે છે. પોરસ પાઇપ પત્તી આમ જોવા જાય તો ફળફળાદી પાકો છે એની અંદર વધારે ઉપયોગમાં લઈ શકાય છે. અને આની બી એક લિમિટેશન છે કે જે કાળી માટી છે, જે ચીકણી માટી છે, એની અંદર આ પત્તીનો ઉપયોગ ઓછો કરી શકાય છે. બરાબર છે સર. પ્રશ્નો તો ઘણા છે પરંતુ સમયનો અભાવ છે. તો કાર્યક્રમના અંતમાં આટલી સરસ આ વિષય પર વાત કરી છે, તો સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ આપણા ખેડૂત મિત્રોએ અપનાવી હોય તો એ લોકોએ શું કરવું જોઈએ અને આ વિષય પર ટૂંકમાં સંદેશ કહેવા વિનંતી. જે ખેડૂત મિત્રો ટપક પત્તી અથવા તો ફુવારા પત્તી, સૂક્ષ્મ સિંચાઈ પત્તી અપનાવવા માંગે છે એ ખેડૂતો જે અગાઉ વાત કરી એ પ્રમાણે GGRC દ્વારા સબસિડી મળવાપાત્ર છે. આમાં GGRC દ્વારા લગભગ 55 રજિસ્ટર્ડ સપ્લાયર કંપનીઓ છે. એમાંથી કોઈ બી એક સપ્લાયર કંપનીની પસંદગી કરવાની રહી છે ખેડૂતે. સપ્લાયની પસંદગી થઈ ગયા બાદ જે તે સપ્લાયના પ્રતિનિધિઓ ખેડૂતના ખેતર પર સામેથી આવશે. 7/12/8 પાણીપત્રક જેવા રેવન્યુ ડોક્યુમેન્ટ લેશે અને એના ખેતરનો સર્વે કરશે GPS મશીન થ્રુ, અને સર્વેના આધારે એક ડિઝાઇનને કોટેશન તૈયાર કરશે. આ બધા જે ડોક્યુમેન્ટ એ GGRCમાં જમા કરશે. GGRCની અંદર એની ચકાસણી કરવામાં આવશે અને ત્યાંથી એક વર્ક ઓર્ડર આપવામાં આવશે. વર્ક ઓર્ડરની અંદર બધી વિગત આપવામાં આવે છે કે ભાઈ ટોટલ ખર્ચો કેટલો છે, ખેડૂતનો લોકફાળો કેટલો છે અને સબસિડી કેટલી છે. આમાં જે ફાર્મર શેરની રકમ છે એ ખેડૂત દ્વારા જો ભરી દેવામાં આવે છે ત્યારબાદ એના ખેતર પર સિસ્ટમ લાગી જતી હોય છે. એટલે આ રીતના આપણે ટપક પત્તીની યોજનાનો લાભ લઈ શકીએ છીએ. બરાબર છે સર. આપ અહીં પધાર્યા અને અમારા દર્શક મિત્રોને ભૂગર્ભ જળના કાર્યક્ષમ ઉપયોગ વિષય પર ખરેખર ખૂબ જ અગત્યની માહિતી આપી. એ માટે આપનો ખૂબ જ આભાર. નમસ્કાર. નમસ્કાર મિત્રો, જળ છે તો જીવન છે અને જળ એ જ જીવન છે. ભૂગર્ભ જળનો કાર્યક્ષમ ઉપયોગ આજે આપણે જે માહિતી મેળવી છે એ માહિતીનો ઉપયોગ કરી આપ પણ પાણી, ખાતર અને વીજળીની બચત કરી સમૃદ્ધિ તરફ આગળ વધો એવી શુભકામનાઓ સાથે રજા લઈએ. નમસ્કાર.